સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે ડીજીવીસીએલની જે ઓનલાઈન સર્વિસ છે એ કઈ રીતે યુઝ કરી શકો। જેવી કે તમારું ઈ બિલ છે એટલે કે તમારું સોફ્ટ કોપીમાં જે ઘરે બિલ આવે છે એ સોફ્ટ કોપીમાં હાર્ડ કોપીમાં આવે છે એવી રીતે તમારી પ્રિન્ટ જોતી હોય તમારા બિલની એ તમે કઈ રીતે જોઈ શકો ઓનલાઈન। તમારી બિલ ક્યારે ભરેલું છે લાસ્ટ 2 યરની તમે હિસ્ટ્રી જોઈ શકો, ક્યારે ક્યુ બિલ કેટલું ક્યારે અને કઈ રીતે ભરાયેલું છે, તમારું કન્ઝપ્શન કેટલું છે, બરોબર છે, તમારા બિલનું સ્ટેટસ શું છે, તમારો મોબાઈલ નંબર તમારે રજીસ્ટર કરવો હોય અથવા તમારે અપડેટ કરવો હોય એ તમે કઈ રીતે કરી શકો। બીજી ઘણી બધી ડીજીવીસીએલની સર્વિસ છે, તમારે નામ બદલવું છે, તમારે નવું કનેક્શન એપ્લાય કરવું છે, એ તમામ સર્વિસ તમે ઓનલાઈન કઈ રીતે યુઝ કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। આની પહેલાંના વિડીયોમાં આપણે પીજીવીસીએલનો આ તમે અહીંયા વિડીયો જોઈ શકો છો એની વાત કરી હતી। આવનારા વિડીયોમાં આપણે યુજીવીસીએલ અને એમજીવીસીએલ વિશે પણ કરવાના છીએ, બરોબર છે। આ થોડુંક હાર્ડ છે કેમ કે પીજીવીસીએલ જોઈ લો કે તમે ડીજીવીસીએલ જોઈ લો કે કોઈ પણ આપણું ઝોન જોઈ લો, તમામ સર્વિસ માટે એ લોકોએ અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે એટલે થોડુંક તમારી માટે એ થોડુંક કન્ફ્યુઝન રહેશે, પણ ધ્યાનથી જો તમે આ વિડીયો સાંભળશો એટલે તમને કોઈ લગભગ ડાઉટ નહીં રહે। તો આપણે ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ આ ડીજીવીસીએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો પ્રથમ આપણે જોઈએ કે તમારે ઈ બિલ કાઢવું હોય, ઈ બિલ આપણે જે ઘરે આવે છે એ તમારું સોફ્ટ કોપીમાં આવે છે, બરોબર છે, તમને કાગળિયો આપે છે એને તમારું સોફ્ટ બિલ કહેવાય। આ જે તમે ઓનલાઈન અત્યારે ડાઉનલોડ કરો એને ઈ બિલ કહેવાય। તમારે તમારું ઈ બિલ જોવું હોય લાસ્ટ મંથનું તો એ તમે કઈ રીતે જોઈ શકો એની વાત આપણે કરીએ। તો અહીંયા સૌપ્રથમ આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એમાં તમારે આવી જવાનું છે, બરોબર છે। અહીંયા તમારો જે કન્ઝ્યુમર નંબર છે એ તમારે અહીંયા નાખી દેવાનો છે। તમારો કન્ઝ્યુમર નંબર તમારું જે બિલ હશે એના જમણા સાઈડના કોર્નર ઉપર હશે, બરોબર છે। તો હું અહીંયા મારો કન્ઝ્યુમર નંબર નાખી દઉં છું અને પછી આ કેપ્ચા નાખી દઉં છું અને પછી અહીંયા સર્ચ બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો અહીંયા જોઈ શકો છો આ તમારું જે છે એ તમારું ઈ બિલ છે। આપણે જે ઘરે બિલ આવે છે એ સેમ ટુ સેમ બિલ છે એ તમે અહીંયા જોઈ શકો છો, પણ આ સોફ્ટ કોપીમાં હોય છે, બરોબર છે। જો આ ઘણીવાર તમારે ઈ બિલની જરૂરત પડતી હોય છે, ઘણી વસ્તુમાં તમારી પાસે બિલ માગતા હોય છે, જો તમારી પાસે ન હોય તો અહીંથી તમે ઈ બિલ પણ આવી રીતે કાઢી શકો છો અને તમારે જોવું હોય તો એ તમે જોઈ પણ શકો છો કે તમારું કેટલું બિલ આવ્યું છે, કઈ રીતનું છે, કેટલા યુનિટ કન્ઝમ થયા છે એ તમે આની મદદથી જોઈ શકો છો, બરોબર છે। તો આ વાત કરીએ આપણે ઈ બિલની। હવે આપણે વાત કરીએ કે તમારે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરેલો છે એ તમારે જો અપડેટ કરવો હોય અથવા એડ કરેલો હોય, બે સંભાવના પોસિબલ છે, કાં તો તમે એડ જ નથી કરાવેલો અથવા તમારે ચેન્જ કરવો છે, બરોબર છે। તો એની માટે તમારે આ DGVCL.com છે, આ DGVCL.co.in છે, બરોબર છે। આની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરોબર છે। તો અહીંયા તમારે આ લિંક ઉપર આવી જવાનું છે અને તમારો જે કન્ઝ્યુમર નંબર છે એ તમારે અહીંયા નાખી દેવાનો છે અને પછી આ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। તમારો કન્ઝ્યુમર નંબર નાખી દીધા પછી તમારે જે તમારું કન્ઝ્યુમરનું નામ હોય એ તમારે અહીંયા નાખી દેવાનું છે। તો હું અહીંયા કન્ઝ્યુમરનું નામ છે એ અહીંયા કોપી કરી અને પેસ્ટ કરી દઉં છું અને પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઓલરેડી એક મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલો છે ને ઈમેલ રજીસ્ટર કરેલો છે। જો તમારે આની ઉપર અપડેટ કરવું હોય, તમારે આ મોબાઈલ નંબર ન જોતો હોય તો અહીંયા તમારે તમારો જે નવો નંબર છે અથવા તમારે ઈમેલ અપડેટ કરવું હોય તો અહીંયા તમારે તમારું નવું ઈમેલ મોબાઈલ કરવો હોય તો અહીંયા તમારે નવો મોબાઈલ નંબર નાખી અને સેવ બટન ઉપર તમે ક્લિક કરી દેશો એટલે તમારો મોબાઈલ નંબર આની અંદર અપડેટ થઈ જશે। તો આવી રીતે તમારો મોબાઈલ નંબર તમે અપડેટ કરી શકો છો, બરોબર છે। હવે આપણે વાત કરીએ, તમારે ઘણા મિત્રોની કોમેન્ટ આવી છે હોય છે કે ભાઈ એમાં બિલ તો ભરી દીધું છે, બરોબર છે, DGVCL.in માંથી। અહીંથી તમે ક્વિક ઓનલાઈન પે ઉપર ક્લિક કરશો એટલે તમને કન્ઝ્યુમર નંબર માગશે અને પછી તમને જે તમારું બિલ હશે એ ફેચ થઈ જશે અને બધા પેમેન્ટ જે તમારે અનુકૂળતા નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા તમે કરી શકો। પછી આ બધાની કોમેન્ટ આવતી હોય છે કે અમારે બિલ તો પેમેન્ટ કરી દીધું છે પણ એની અમને રસીદ મળી નથી। તો રસીદ તમે કઈ રીતે મેળવી શકો અને બીજી ઘણી બધી ફંક્શનાલિટી છે એ તમારે જો યુઝ કરવી હોય તો એની માટે તમારે આ DGVCL.in છે એની ઉપર આવી જવાનું છે। આ વેબસાઇટની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીંયા ઓલરેડી રજિસ્ટ્રેશન આની અંદર કરેલું છે એટલે હું અહીંયા લોગિન કરી લઈશ। તમે અહીંયા રજિસ્ટર નાવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે થોડીક તમારી બેઝિક માહિતી નાખશે, તમારા ઈમેલ આઈડી કયું છે, તમારે કયો પાસવર્ડ રાખવો છે એ બધી માહિતી અહીંયા તમે જોઈ શકો છો। તમારું યુઝર નેમ, પાસવર્ડ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, તમારો સિક્યુરિટી ક્વેશ્ચન તમારે રાખવું હોય તમારે રીસેટ કરવા માટે એ બધું રાખી અને તમારે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન આની અંદર કમ્પ્લીટ થઈ જશે। પછી તમારે અહીંયા હોમ ઉપર આવી અને અહીંયા લોગિન
કરી લેવાનું છે. તો મારું અહીંયા ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે, તો હું લોગિન કરી લઉં છું. લોગિન. આ વેબસાઇટ મિત્રો ઘણી બધી વખત સ્લો થઈ જતી હોય છે, એટલે ત્યારે તમે આ વેબસાઇટ ઉપર કંઈ પણ કામ કરતા હોય તો થોડોક તમારે વાર પણ લાગી શકે છે. ઘણી વખત આ વેબસાઇટ સ્લો થઈ જાય છે અને સ્લો પણ છે, બરોબર છે. તો અહીંયા સૌપ્રથમ અહીંયા મેં ઓલરેડી આની અંદર કન્ઝ્યુમર નંબર છે એ એડ કરેલો છે. તમારો અહીંયા એડ કરેલો નહીં હોય એટલે તમારે અહીંયા કંઈ આવશે નહીં. તો સૌપ્રથમ તમારે અંદર અહીંયા એડ LT એટલે આપણે જે ઘરે આવે છે એ, તો તમારે અહીંયા એડ LT અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે તમારો કન્ઝ્યુમર નંબર નાખવાનો છે. કન્ઝ્યુમર નંબર તમારે જોવો હોય તો અહીંયા સેમ્પલ પણ આપ્યો છે, આપણે જોઈ લઈએ. જો આ જ આપણો બિલ આવી રીતનું આવતું હોય છે, આપણો કન્ઝ્યુમર નંબર છે, બરોબર છે. તો એ કન્ઝ્યુમર નંબર તમારે અહીંયા નાખી દો. જેવો તમે તમારો કન્ઝ્યુમર નંબર નાખશો અહીંયા, એટલે તમને તમારું જે લાસ્ટ કઈ તારીખે બિલ આવ્યું અને કેટલું રીડિંગ હતું એનું, એ રીડિંગ તમારા જે બિલ છે એની અંદર ઓલરેડી લખેલું હોય છે. એ તમારે અહીંયા નાખશો એટલે તમારું કન્ઝ્યુમર નંબર આની અંદર જે હોમ પેજમાં આમાં જે દેખાતું એવી રીતનું તમારે અહીંયા આવી જશે. આવી રીતનું તમારે આવી જશે, બરોબર છે. તો હવે આપણે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે કે અમે બિલ તો ભરી દીધું પણ અમારે રિસિપ્ટ આવી નથી. ઘણા બધાને રિસિપ્ટની ઉતાવળ હોય છે, બરોબર છે, અને હોવી પણ જોઈએ, બરોબર. તો તમારે જો એની રિસિપ્ટ જોતી હોય, તમારે એની હિસ્ટ્રી ચેક કરવી હોય, તો અહીંયા તમારે માય એપ્લિકેશનની અંદર અહીંયા હિસ્ટ્રી સર્ચ ઉપર અહીંયા તમે ક્લિક કરશો. એક જ વાર તમારે ક્લિક કરવાનું છે. આપણે ઓલરેડી વાત કરી કે વેબસાઇટ ઓલરેડી સ્લો છે, એટલે એક જ વાર તમે ક્લિક કરશો એટલે લોડ થતાં થોડીક વાર લાગે છે, બરોબર છે. એમાં તમે 3 વસ્તુની હિસ્ટ્રી ચેક કરી શકો છો. આપણે પેમેન્ટની હિસ્ટ્રી જોવી છે કે કેટલું બિલ ભરાણું છે કે નહીં, તો પેમેન્ટની આપણે ક્લિક કરશું. તમારે બિલની હિસ્ટ્રી જોવી હોય તો બિલ હિસ્ટ્રી પર ક્લિક કરશું, બરોબર છે. તો આપણે પેમેન્ટમાં જે આપણું એડ કરેલું છે એ સિલેક્ટ કરી લેશું. આપણે ડેટ જે તારીખનું જોતું હોય એ ડેટ સિલેક્ટ કરી લેશું. માનો કે આપણે લાસ્ટ 1 યરનું જોવું હોય, બરોબર, તો એ તમે મોડ ઓફ પેમેન્ટ કેશનું જોવું હોય, ઓનલાઈનનું જોવું હોય, તમામ વસ્તુ જોવી હોય તો એ પણ તમે ફિલ્ટર કરી શકો છો. તમારે ખાલી એવું જોઈએ કે જો ઓનલાઈન પેમેન્ટ કર્યું છે એનું જ મારે જોવું છે, તો એ પણ તમે અહીં સિલેક્ટ કરી લેશો. પણ આપણે અહીંયા બાય ડિફોલ્ટ ઓલ પેમેન્ટ રાખીએ છીએ. અને નોટ પણ તમે અહીંયા જોઈ શકો છો કે લાસ્ટ 2 યરનું જ તમે ચેક કરી શકો છો, બરોબર છે. પછી તમારે અહીંયા સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો જ્યારે પણ આમાં બિલ ભરાણું છે, બરોબર છે, કેશ ભરાણું હોય તો કેશ છે, ઓનલાઈન ભરાણું હોય તો ઓનલાઈન છે. ઓનલાઈન જે ભરાણું છે એની ઉપર તમે પેમેન્ટ રેફરન્સ નંબર ઉપર તમને લિંક દેખાડશે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા આની પેમેન્ટની રિસિપ્ટ અહીંથી તમે મેળવી શકો છો, બરોબર છે. એવી રીતે તમારે તમારા કન્ઝમ્પશનની હિસ્ટ્રી ચેક કરવી હોય તો એની માટે પણ તમારે અહીંયા બિલ હિસ્ટ્રી, તમારે લાસ્ટ 2 યરમાં કેટલું બિલ ક્યારે આવ્યું છે એ પણ તમે ચેક કરી શકો છો, બરોબર છે. તમારું કન્ઝમ્પશન કેટલું છે, કેટલા યુનિટ બાળ્યું છે, એ જો તમારે હિસ્ટ્રી ચેક કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. બીજી ઘણી બધી આની ઓનલાઈન સર્વિસ છે. ન્યૂ કનેક્શન, ડિસકનેક્શન, ચેન્જ નેમ, ચેન્જ લોડ, શિફ્ટિંગ, રીકનેક્શન. આમાંથી તમારે કોઈ પણ સર્વિસ યુઝ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. જે આપણે PGVCLની અંદર ઓલરેડી આની વાત કરેલી છે અને આપણે ઓલરેડી આનો સેપરેટ વિડીયો પણ બનાવેલો છે, જે 4 ઝોન માટે એક છે. તો પણ તમને થોડુંક બ્રીફ આનું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આ તમામ, દાખલા તરીકે તમારે ચેન્જ નેમ કરવું હોય તો તમે આની અંદર અહીંથી ફોર્મ ભરી શકો છો અને તમારું ફોર્મ જે છે આની અંદર ભરાઈ જશે. અને તમામ જે ડોક્યુમેન્ટ ક્યાં જે જોતા હશે આની અંદર, માનો કે ચેન્જ નેમમાં અલગ હોય, તમારે ન્યૂ કનેક્શન જોતું હોય તો એની માટે અલગ હોય, એ તમારે ઓફિસે જઈને સબમિટ કરવાના રહેશે. ટૂંકમાં અહીંયાથી તમે ઓનલાઈન ફોર્મ આનું તમે ભરી શકો છો, બરોબર છે, આ સર્વિસ રિક્વેસ્ટની અંદર. પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો એ પણ તમે આની અંદર કરી શકો છો, બરોબર છે. આટલા બધા અહીંયા તમે પેમેન્ટ ઓનલાઈન, રજિસ્ટર, નોન રજિસ્ટર, જે કોઈ પણ હોય એનું તમે પેમેન્ટ પણ કરી શકો છો. ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન પણ આપેલા છે. તમારે ઈ બિલ રિક્વેસ્ટ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. તમારે આની અંદર કોઈ કમ્પ્લેન કરવી હોય તો એ પણ તમે આની મદદથી કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કે DGVCLની અંદર તમે
કઈ રીતે તમારો મોબાઈલ નંબર અપડેટ અથવા રજિસ્ટર અથવા તમે અપડેટ કરી શકો, તમારે ઈ બિલ જોતું હોય તો એ તમે કઈ રીતે મેળવી શકો, તમારે આ જે ઓનલાઈન સર્વિસ છે એ તમે કઈ રીતે યુઝ કરી શકો. ત્રણેય વસ્તુ માટે અલગ અલગ સાઇટ છે એટલે થોડું કન્ફ્યુઝન તમને હોઈ શકે ને સ્વાભાવિક થઈ પણ શકે છે, કેમ કે બધી વસ્તુ એક વેબસાઇટની અંદર અવેલેબલ નથી. બરોબર છે. તો ત્રણેયની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરોબર છે. હજી કોઈ તમને આના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.